ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોવાના છે જાન્યુઆરી મહત્વના દિવસો. કદાચ સરકાર કંઈક નવું કરે ને એકાદ પ્રશ્ન આમાંથી પૂછી નાખે તો તમને કામમાં આવે. હવે આપણે રાગે રાગે કરીને 12 વિડીયો બનાવશું 12 મહિનાના તે અગત્યના દિવસો, અને અહીંયા તૈયાર કરીને તમારે જવાનું છે, બરાબર? તો ચાલો જોઈએ. 1 જાન્યુઆરી એટલે નવું વર્ષ. પછી 4 જાન્યુઆરી એટલે વિશ્વ બ્રેલ દિવસ. જે અગત્યના પૂછાય છે એ જ લીધા છે. પછી 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ. 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસ. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસ. 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ. કોણ હતું પરાક્રમી? આપણે સુભાષચંદ્ર બોઝ, એમની યાદમાં. 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાળકી દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન દ્વારા. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ. અને 26 જાન્યુઆરી તમને બધાને ખબર છે ગણતંત્ર દિવસ. તો આ હતા અગત્યના દિવસો. બસ 1-2 વાર તમે જોઈ લો વિડીયો એટલે કમ્પ્લીટ. અહીંયા કમ્પ્લીટ કરી જવાનું છે. ઓકે, તો આપણે 12 રીલ્સ મૂકીશું. આપણે 12 મહિનાની એટલે 12 રીલ્સો તમે જોઈ લેજો. બીજો મહિનો લીધો છે એટલે કે ફેબ્રુઆરી માસ. અત્યારે ચાલે છે ફેબ્રુઆરી 2026. તો હવે જોઈશું અગત્યના દિવસો. 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. 11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં મહિલા અને બાળકી દિવસ. 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ. આપણા સરોજિની નાયડુનો જન્મદિવસ તે દિવસે. પછી 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. પછી છે 24 ફેબ્રુઆરી કેન્દ્રીય એક્સાઇઝ દિવસ. પછી 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ વારંવાર પૂછેલો છે એક આ અને રાષ્ટ્રીય મહિલા દિવસ. એટલે ખાસ કરીને આ મહિનામાં આ 2 દિવસ યાદ રાખવાના કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે સીવી રામને આપણે શોધ કરી હતી, રામન ઇફેક્ટની, બરોબર? તો 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આ વધારે પૂછાયેલો છે. અને 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ આ યાદ રાખવાનું છે ખાસ કરીને. તો આપણે ધીમે ધીમે કરીને આજે બીજો મહિનો, હવે 12 મહિના આવી રીતે કરીને લેવાના છે, બરોબર? લોંગ વિડીયોમાં જોતું હોય છે તો પણ મૂકીશું, અને રીલ્સમાં જોતું હોય છે તો પણ હું આ વિડીયો મૂકીશ, બરોબર? અત્યારે દોડ ચાલી રહી છે હવે કોન્સ્ટેબલોની, દોડી જજો. અને એક બાજુ માઠા સમાચાર પણ આવી રહ્યા છે સાથે સાથે કે આ 7મા કે 8મા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તો એ બધું જોઈ જાળવીને કરવું મિત્રો, બરાબર? મહિનો લીધો છે માર્ચ મહિનો. માર્ચ મહિનાના મહત્વના દિવસો શરૂઆત કરીએ. 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ. ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે બીજો, ત્રીજો અને ચોથા મહિનાના અગત્યના દિવસો ખાસ યાદ રાખવાના છે. કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષા આપતા હોય એમને નજીકમાં એક્ઝામ આવે તો આગલા મહિનાના પૂછે, નજીકના મહિનાના, બરાબર? સીસીએ વાળાને પણ કદાચ પૂછી નાખે. ક્લાર્ક, તલાટી બધા માટે ઉપયોગી છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 14 માર્ચ પાઈ દિવસ, પાઈની શોધ કરી હતી, બરાબર? 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 20 માર્ચ આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ. 21 માર્ચ વિશ્વ વન દિવસ. વન્યજીવ તો જતું રહ્યું આપણું, 2 યાદ રાખવાના, 3 માર્ચ અને 21 વિશ્વ વન્યજીવ દિવસ. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. ધ્યાન રાખજો, વન અને જળ બંને જોડે જોડે આવે છે. પછી 23 માર્ચ શહીદ દિવસ. આ તો બધાને યાદ હોવું જોઈએ. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી. પછી 27 માર્ચ વિશ્વ રંગમંચ દિવસ. તો આ હતા આપણા માર્ચ મહિનાના અગત્યના દિવસો, બરોબર? ખાસ કરીને યાદ રાખી લેવાનું, વિડીયો વારંવાર જુઓ તો તમને યાદ રહી જશે. ઓકે, તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. એપ્રિલ મહિનાના દિવસો લઈએ અગત્યના, જે વારંવાર પૂછાય છે અમુક વાર, એ હું એના પર ભાર મૂકીશ, બરોબર? તો 2 એપ્રિલ જાગૃતિ દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના, બરોબર? પછી 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ. આવા યાદ નહીં રાખો ચાલશે. 13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ. આ યાદ હોવું જોઈએ બધાને.
13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ, બરોબર, જનરલ ડાયરે ગોળીબાર કર્યો તે. પછી એક યાદ રાખવાનું છે 14 એપ્રિલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિ, આપણા બંધારણના ઘડવૈયા, તો એમની જન્મજયંતિ ખાસ યાદ રાખવાની છે, બરોબર. 18 એપ્રિલ વિશ્વ વારસા દિવસ. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, એક આ વારંવાર પૂછાય છે પૃથ્વી દિવસ વાળું, બરોબર, તો યાદ રાખવાનું છે વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ અને 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ. આ કદાચ પૂછેલું છે એકાદ વાર, તો વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે? 25 એપ્રિલ. તો ખાસ કરીને આ યાદ રાખવાનું છે. હવે આગળનો મહિનો લઈશું આપણે, બરાબર. ચાલો જોઈએ આગળનો મહિનો. જોઈશું આપણે મે મહિનો. મે મહિનાના અગત્યના દિવસો, એમાં અગત્યના હશે એની પર હું ભાર મૂકીશ, બાકી બીજા તો યાદ રાખવાની જરૂર નથી. તો 1 મે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ. આ પૂછેલું છે એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખજો. 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ, બરોબર. પછી 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 21 મે આતંકવાદ વિરોધી દિવસ, રાજીવ ગાંધીની પુણ્યતિથિ આ દિવસે, બરોબર. પછી 22 મે જૈવ વૈવિધ્ય દિવસ, 31 મે વિશ્વ તમાકુ દિવસ. આ પૂછાય કદાચ વિશ્વ તમાકુ દિવસ કયો, કારણ કે હમણાં એક રાજ્યે તમાકુ પર પ્રતિબંધ મૂક્યો છે, ઓડિશા રાજ્યે. તો હવે આખા ભારતમાં લગભગ બંધ થવાનું છે એવું ચર્ચા સંભળાય છે. તો યાદ રાખવાનું 31 મે વિશ્વ તમાકુ દિવસ. કદાચ એના આધારે પૂછી નાખે તો યાદ રાખવાનું, બરોબર. ચાલો મળીશું હવે 6ઠ્ઠો મહિનો આપણો મે, પછી જૂન મહિનો જોવાનો છે. ચાલો જોઈએ જૂન મહત્વના દિવસો. એમાં જોવાનું છે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, ખાસ વારંવાર પૂછાતો પ્રશ્ન, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. પછી 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. આ પૂછાય કદાચ, વિશ્વ રક્તદાતા દિવસ 14 જૂન. પછી 17 જૂન રણક્ષય નિવારણ દિવસ. એ યાદ નહીં રાખો તો ચાલશે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ બધાને યાદ હશે કે યોગ દિવસ ક્યારે આપણે 21 જૂન ઉજવાય છે, આ એ પૂછેલો છે. 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ અને 26 જૂન નશા વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ. એટલે આ હતા ટોટલ આપણા 6 મહિના. 1 થી 6 મહિનાનું આપણે ટોટલ ભણાવ્યું, બરોબર. હવે આગળના 6 મહિનાનો એક વિડીયો બનાવશું, એટલે ટોટલ 12 મહિના પૂરા થઈ જાય. અને આ વિડીયો વારંવાર સાંભળવાનો થયો, 1-2 વાર સાંભળવાનો, વારંવાર એટલે કે 2-3 વાર જોઈ લો એટલે તમારે રેડી થઈ જાય. ટોટલ મિનિટો હશે 7 થી 8 મિનિટનો વિડીયો હશે, જેમાં 6 મહિનાના અગત્યના દિવસો આવી ગયા છે, બરોબર. તો આ હતા આપણા અગત્યના દિવસો. તો મળીશું હવે આવતા 6 મહિનાનું ભણવાનું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.